જય ગૌ માતા, જય સોમાન. ખેડૂત મિત્રો, આપણે એક પ્રગતિશીલ ખેડૂતને ફાર્મ ઉપર આપણે આવ્યા છે વિઝિટની અંદર. તો એમનું નામ છે પરમાર જસવંતસિંહ શિવસિંહ. હવે એમના ભીંડાનું વાવેતર કરેલું છે. ભીંડાની અંદર વાવેતર કરેલું એમના પ્રાકૃતિક પદ્ધતિથી આપણે ખેતી કરી છે આ 1 વીઘાની અંદર જેટલી. તો તમે જોઈ શકો છો કે ભીંડાની અંદર આપણે બીજના પડથી તૈયાર કરી અને આપણે એમણે રોપણી કરેલી છે. રોપણીની અંદર તમે ખેડૂત મિત્રો ઘનજીવામૃત અંતિમ ખેડ પહેલાં આપણે ઘનજીવામૃતનો ઉપયોગ કરેલો અમે. પછી તૈયાર થઈ ગયા પછી 15-20 દિવસ પછી આપણે જીવામૃતનો પંપથી સ્પ્રે કરેલો આપણે. પછી ત્યારબાદ 20 થી 25 દિવસ પછી એને આપણે પિયત આપ્યું. પિયત આપ્યા પછી એને ફકીરીને એટલે કે પેલી સફેદ માખીના ઉપદ્રવ હતો તો આપણે 10 પાણી અંગ તૈયાર કરેલું હતું. તો 10 પાણી અંગ છંટકાવ કર્યો અને છંટકાવ કર્યા પછી તમે રિઝલ્ટ જોઈ શકો છો કે આખા ખેતરની અંદર કેટલું સરસ ભીંડાનું રોપણીને ઉત્પાદન જુઓ તમે. આ ઉત્પાદન પણ જુઓ તમે, ભીંડાનું સરસ ફૂલ અને લાંબા મોટા મોટા ભીંડા પણ તૈયાર થઈ ગયેલા છે આમ. તો આપણે દરેક ખેડૂત મિત્રોને આવી પ્રેરણા આપીએ કે પ્રાકૃતિક પદ્ધતિથી જ આપણે ખેતી કરીએ અને સારું રિઝલ્ટ મેળવી શકીએ. તો બીજા આજુબાજુના ખેતરવાળા ખેડૂત મિત્રોનો પણ આપણે પ્રેરણા આપીએ કે જો આ પ્રાકૃતિક પદ્ધતિથી આપણે આ ભીંડાનું વાવેતર કરેલું છે. તો 1 વીઘાની અંદર તમે જોઈ શકો છો કેટલા સરસ સારામાં સારું રિઝલ્ટ દેખાય છે આપણે. તો દરેક ખેડૂત મિત્રોને જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.